તો વલસાડ જિલ્લામાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે। ત્યારે વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી છે। તો સુરત પાસપોર્ટ ઓફિસને મોકલાયેલા મેલમાં ધમકીનો ઉલ્લેખ કરાયો છે। જોકે ધમકી મળતા જ પાસપોર્ટ ઓફિસ તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી। ત્યારે પોલીસની વિવિધ ટીમો પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। તો પોલીસની વિવિધ ટીમો પણ કામે લાગી ગઈ છે। ત્યારે વલસાડમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે। ત્યારે વલસાડ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ત્યારે સુરત પાસપોર્ટ ઓફિસને મોકલાયેલા મેલમાં પણ આ ધમકીનો ઉલ્લેખ કરાયો છે। જોકે ધમકી મળતા જ પાસપોર્ટ ઓફિસ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી છે। ત્યારે પોલીસની વિવિધ ટીમો પણ સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ફરી એકવાર આ બોમ્બની ધમકીઓ મળવા લાગી છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ હવે બોમ્બની ધમકીથી ચકચાર મચી ગઈ છે। તો વલસાડ જિલ્લામાં ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકીમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બની ધમકી મળી છે। આ ઉપરાંત સુરત પાસપોર્ટ ઓફિસને પણ મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં બોમ્બની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે આ ધમકી મળતા જ પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરવામાં આવી છે। ત્યારે પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા હાલ તપાસ ચાલી રહી છે। તો વલસાડમાં ફરી એકવાર ધમકીને પગલે ચકચાર મચી ગઈ છે। તો વલસાડ જિલ્લામાં ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, જેને લઈને વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બની આ ધમકી આપવામાં આવી છે, જેને લઈને ચકચાર મચી ગઈ છે। તમારા સંવાદદાતા આઝાદ રાઠોડ જોડાયા છે। જી આઝાદ, ત્યારે વલસાડમાં ધમકી મળી છે બોમ્બને લઈને, તેને લઈને શું કહેશો? વલસાડમાં આજરોજ વહેલી સવારે પાસપોર્ટ ઓફિસમાં ઈમેલ ઉપર એક મેલ આવ્યો હતો। એમને ઉડાવી દેવાની ધમકી મળતા તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તથા ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ડોગ સ્ક્વોડ અને એમની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરી છે। જી, તો આ ઈમેલ ક્યાંથી આવ્યો છે, એને લઈને કોઈ વાવડ મળ્યા છે ખરા? ના, આ મેલમાં હાલમાં તપાસ ચાલુ છે। મેલ ક્યાંથી આવ્યો છે તેની બી તપાસ ચાલુ છે। તો તંત્ર દ્વારા શું તપાસ ચાલી રહી છે હાલમાં તંત્ર દ્વારા જે તપાસ કરી રહી છે, પહેલા પાસપોર્ટ ઓફિસ આખી ખાલી કરાવી નાખી હતી ને તેઓ મેલ ક્યાંથી આવ્યો છે તેની પણ તપાસ કરી રહ્યા છે। જી આઝાદ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે વલસાડમાં બોમ્બને લઈને ચકચાર મચી ગઈ છે, બોમ્બની ધમકીને લઈને ચકચાર મચી ગઈ છે। ત્યારે ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે, જેને લઈને વલસાડ પાસપોર્ટ ઓફિસને ખાલી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સુરત પાસપોર્ટ ઓફિસને પણ આવો જ મેલ મળ્યો છે। ત્યારે આ ધમકીનો ઉલ્લેખ મળતા જ પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે।